હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું તમે થંબનેલ પર જોયું તે જ રીતે, એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે CET 2024 હમણાં લેવાઈ ચૂકી છે ને, જેનું મેરિટ કેટલે અટકી શકે એના પર એક આપણે એનાલિસિસ, એક વિચાર કરવા જઈ રહ્યા છીએ, બરાબર। એમાં ખાલી જગ્યાઓ જે અત્યારે વેકેન્સી છે એના આધારે આપણે વાત કરીશું। જે ભૂતકાળમાં જે ખાલી જગ્યા હતી અને કેટલી કઈ રીતે થયું હતું એની વાત કરીએ જરા। તો આપણે દેખવા જઈએ અહીંયા, તો જે વિદ્યાર્થીઓ હતા, બરાબર, અત્યારે જે વિદ્યાર્થીઓ જો 50% ગુણ એટલે કે ઓછામાં ઓછા 60% ગુણ લાવ્યા હશે 120માંથી, તેને પાસ ગણવા એવું સંભવ હતા, એવું નોટિફિકેશનમાં એમણે જણાવી દીધું છે, એટલે કે પરિણામના જાહેરનામામાં દર્શાવી દીધું છે, બરાબર। અને જે 60%થી ઉપરવાળા વિદ્યાર્થી છે એ કેટલા છે, તો એ છે ઓલરેડી દેખવા જઈએ તો 76,084 જેટલા વિદ્યાર્થી થાય છે। કેટલા? 84 જેટલા થાય છે, બરાબર। પણ જો ગઈ સાલ એમણે 58થી ઉપરના વિદ્યાર્થી પણ ગણતરીમાં લઈ લીધા હતા, અને એ વિદ્યાર્થીઓ કેટલા હતા, તો એ વિદ્યાર્થીઓ હતા 52,317, એટલે કે આપણે અહીંયા કરી દઈશું 52,317, બરાબર। તો આ વિદ્યાર્થીઓ માઇનસ મારીશું આમાંથી, તો કુલ આપણે દેખવા જઈએ તો કેટલા આ સાલ કેટલા વિદ્યાર્થીઓ વધારે પાસ થયા, તમે આને આખું થિયરી સમજો। આ સાલ માન લો 23,767 વિદ્યાર્થી જેવા પાસ થયા, બરાબર। આ 23,767 વિદ્યાર્થી પાસ થયા, પણ જે ગઈ સાલ વેકેન્સી હતી એની કરતાં આ સાલ વેકેન્સી ડબલ કરી દેવામાં આવી છે, એટલે કે વિદ્યાર્થીઓની ખાલી જગ્યા છે એ ડબલ કરી દેવામાં આવી છે, બરાબર। તો આ જે ગઈ સાલના જે વિદ્યાર્થીઓ તો 52,000 હતા, તો આપણે સમથિંગ 90,000નું ટાર્ગેટ લઈને ફરીએ। કેટલા? 90,000નું ટાર્ગેટ વેકેન્સીનું। તો ગઈ સાલનું જે મેરિટ હતું એ કઈ રીતનું હતું, તો એની અંદર દેખવા જઈએ તો જો આપણને ખબર છે કે મેરિટ કેટલે અટક્યું હતું, આનો સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો। હું અહીંયા બેક આવી ગયો છું, તો એની અંદર છે જનરલ કેટેગરી હતી, જનરલ કેટેગરીમાં 69 માર્ક્સવાળા વિદ્યાર્થીઓ સુધી અટક્યું હતું, બરાબર। અને જે OBC કેટેગરી હતી, OBCમાં પણ એ જ હાલત હતી કે એમાં પણ 69 સુધી અટક્યું હતું, બરાબર। જ્યારે SCની અંદર દેખવા જઈએ તો SC કેટેગરીની અંદર 59 અટક્યું હતું। કેટલા? 59। અને જ્યારે ST કેટેગરીની અંદર દેખવા જઈએ તો એમાં 58 માર્ક્સે અટક્યું હતું। આ હતું, આ સ્ક્રીનશોટ તમે પાડીને સાચવી શકો છો। આ કયું છે? ગઈ સાલનું મેરિટ છે, તો ગઈ સાલ કરતાં આ સાલ મેરિટ ઉતરી જ શકે એવી સંભાવના છે। કેમ કે વેકેન્સીની જગ્યા વધી ગઈ છે, બરાબર। ખાલી ભલે પાસ વધારે થયા છે પણ વેકેન્સી છે એ ડબલ કરી દેવામાં આવેલી છે, એટલે આપણે અહીંયા દેખવા જઈએ તો જે આ મેરિટ છે, અહીંયા આ મેરિટ 57ની આસપાસ જતું રહેશે। ભલે એમણે એમ કીધું છે સંભવતઃ 60% જે 60 માર્ક્સ મેળવેલા છે એટલા જ પાસ ગણવા, પણ આ થિયરી એમની ખોટી ઠરશે। શું થશે? આ થિયરી એમની ખોટી ઠરશે। આ જે જનરલ કેટેગરી છે એ એવરેજ 65થી 67 માર્ક્સની આસપાસ આવી જશે, ઓકે, OBCની। અને આ છે આમાં છે એ 57-58ની આસપાસ રહેશે, બહુ ઝાઝો ફેર નહીં પડે, ઓકે મિત્રો। અને હા, તમે આ પાસ થયા પછી કઈ વેબસાઇટ પર ફોર્મ ફિલઅપ કરવાનું, એની ટોટલી સંપૂર્ણ આ યોજનાનો લાભ લેવો હોય એનો એક અલગથી આપણે વિડીયો બનાવીશું। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા। ફરી મળીશું, આપણી ચેનલ સાથે જોડાયેલા રહો, આવી જ માહિતી મળ્યા કરશે। જય હિન્દ।